નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શિવશા કોલેજ ઓફ કોમર્સ મેનેજમેન્ટ એન્ડ કમ્પ્યુટર એડ્યુકેશન વઢવાણ યુટ્યુબ ચેનલમાં હું પ્રોફેસર વિરાજસિંહ રાઠોડ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયોમાં આપણે ટાઈમ વેલ્યુ ઓફ મનીમાં હાઉ ટુ કેલ્ક્યુલેટ સેમી એન્યુઅલ કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટ, ક્વાર્ટરલી ઇન્ટરેસ્ટ એન્ડ મંથલી કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટ એનો સમ જોવાનો છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ સમ. તો સ્ટુડન્ટ્સ, અમાઉન્ટ છે x ઇન્વેસ્ટ ₹10,000 in a 2-year deposit. Interest rate is 6%. How much amount x will get back at the end of 2 years? એટલે x નામનો વ્યક્તિ છે એ 2 વર્ષ માટે 10,000 રૂપિયા ઇન્વેસ્ટ કરે છે. ઇન્ટરેસ્ટ રેટ 6% પર એનમ છે. તો 2 વર્ષ પછી x ને કેટલા રૂપિયા મળે? એમાં પહેલી કન્ડિશન છે સેમી એન્યુઅલ કમ્પાઉન્ડિંગ ઇન્ટુ બ્રેકેટ એન્યુઅલ રેટ ઓફ ઇન્ટરેસ્ટ વિલ બી ડિવાઇડેડ બાય 2. સેકન્ડ ઇન્ફોર્મેશન છે ક્વાર્ટરલી કમ્પાઉન્ડિંગ. એમાં શું કીધું છે કે એન્યુઅલ રેટ ઓફ ઇન્ટરેસ્ટ વિલ બી ડિવાઇડેડ બાય 4. અને થર્ડ છે મંથલી કમ્પાઉન્ડિંગ એન્યુઅલ રેટ ઓફ ઇન્ટરેસ્ટ વિલ બી ડિવાઇડેડ બાય 12. એટલે હવે આપણે આ ત્રણેય જે ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ પોઈન્ટ છે એમાં આપણે સેપરેટલી એનું કેલ્ક્યુલેશન કરવાનું છે. તો ફરીથી એટલું યાદ રાખી લો, પ્રિન્સિપલની અમાઉન્ટ છે 10,000 છે, ઇન્ટરેસ્ટ 6% છે અને જે ટાઈમ ડ્યુરેશન છે એ 2 વર્ષ છે. તો સૌથી પહેલાં આપણે શરૂ કરીએ સેમી એન્યુઅલ કમ્પાઉન્ડિંગના કેલ્ક્યુલેશનથી. અને યાદ રાખો એમાં જે સૂચના કીધી છે એ શું છે? એન્યુઅલ રેટ ઓફ ઇન્ટરેસ્ટ વિલ બી ડિવાઇડેડ બાય 2. ઓકે, એટલે રેટ ઓફ ઇન્ટરેસ્ટ શું છે? 6 છે, તો એને ડિવાઇડેડ બાય 2 કરો એટલે શું આવે? 3. પછી સેકન્ડ ક્વાર્ટરલી કમ્પાઉન્ડિંગ છે તો એમાં આપણે જે રેટ છે એને કેટલા સાથે ડિવાઈડ કરવાનો છે? 4 સાથે. ઓકે, અને મંથલી કમ્પાઉન્ડિંગ છે તો એન્યુઅલ રેટ ઓફ ઇન્ટરેસ્ટ વિલ બી ડિવાઇડેડ બાય 12. ઓકે, તો ચલો શરૂ કરીએ ફર્સ્ટ. તો સ્ટુડન્ટ્સ, સેમી એન્યુઅલ કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટ આપણે શરૂ કરીએ. સૌથી પહેલા તમારે પીરિયડ 12 મંથ, 18 મંથ્સ અને 2 યર્સ આવી રીતે એક ટેબલ ડ્રો કરવાનું છે. હવે આપણે ટોટલ ઇન્વેસ્ટમેન્ટ ડ્યુરેશન છે 2 વર્ષનો અને સેમી એન્યુઅલ છે. સેમી એન્યુઅલ એટલે શું? એન્યુઅલ એટલે વાર્ષિક અને સેમી એટલે હાફ. ઓકે, તો 1 વર્ષ છે એમાં 2 વખત કેલ્ક્યુલેશન થાય. જો 2 વર્ષ હોય તો એમાં 4 વખત કેલ્ક્યુલેશન થાય. તો ફરીથી સેમી એન્યુઅલ કમ્પાઉન્ડિંગ છે અને 2 વર્ષ માટે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે તો ઇન્ટરેસ્ટનું કેલ્ક્યુલેશન છે એ 4 વખત થઈ શકે. પહેલું જે છે એ 6 મંથ, સેકન્ડ 12 મંથ, થર્ડ 18 મંથ્સ અને લાસ્ટ જે છે એટ ધ એન્ડ ઓફ યર 2 યર્સ. ઓકે, તો સૌથી પહેલા છે બિગનિંગ અમાઉન્ટ. બિગનિંગ અમાઉન્ટ ઇઝ ઇક્વલ ટુ પ્રિન્સિપલ અમાઉન્ટ. આપણી જે પ્રિન્સિપલ અમાઉન્ટ છે, જે ઇન્વેસ્ટ કરેલી અમાઉન્ટ છે એ શું છે? 10,000 રૂપીસ છે. ઓકે, પછી ઇન્ટરેસ્ટ, તો પર એનમ ઇન્ટરેસ્ટ છે એ શું છે? 6% છે. પણ આપણે તો આ સેમી એન્યુઅલ છે એટલે કે હાફ છે અને એમાં પણ આપણને નોટ શું કીધી હતી કે પર એનમ જે ઇન્ટરેસ્ટ રેટ છે એને ડિવાઇડેડ બાય 2. સેમી એન્યુઅલ કમ્પાઉન્ડિંગમાં આપણે એને ડિવાઇડેડ બાય 2 કરવાના હતા. તો 6 ઇઝ ડિવાઇડેડ બાય 2 એટલે કેટલા પર્સન્ટ આવે? 3%. તો 10,000 ના 3% કરો તો એન્યુઅલ ઇન્ટરેસ્ટ શું થાય? 300 રૂપીસ. અને અમાઉન્ટ એટ ધ એન્ડ આપણને 10,300 રૂપિયા મળે 6 મહિનાના અંતે. ઓકે, તો સૌથી પહેલા આપણી પાસે 10,000 છે. 6 મહિના પછી એનું 3% લેખે વ્યાજ ગણો તો વ્યાજ સાથેની રકમ કેટલી થાય? 10,300. હવે આ 10,300 રકમ છે એ કેરી ફોરવર્ડ થશે અને ઇન્ટરેસ્ટ જે છે એ 10,300 ઉપર કેલ્ક્યુલેટ કરવાનું રહેશે. એટલે 10,300 ના 3% એટલે ઇન્ટરેસ્ટ કેટલું થયું? 309. અને 10,300 માં 309 રૂપિયા એડ કરી દો તો શું આવે? 10,609. હવે ફરીથી આ જે 1 વર્ષની આખી પ્રોસેસ પૂરી થઈ એટલે 1 વર્ષમાં તમને ટોટલ ઇન્ટરેસ્ટ કે તો શું થાય? 609 રૂપિયા.
ઓકે, એક વર્ષનું ટોટલ ઇન્ટરેસ્ટ શું થાય? 609. કેવી રીતે? 6 મહિનાનું 300 અને બીજા જે 6 મહિના છે એમાં એડ થઈને આવે 309. એટલે એક વર્ષનું આપણે ઇન્ટરેસ્ટ થઈ શકે 609 રૂપિયા. હવે 10,609 છે, 12 મહિનાના અંતે આપણી પાસે 10,609 રૂપિયા આવ્યા. એ 10,609 છે એ હવે કેરી ફોરવર્ડ કરવાના થર્ડ કેલ્ક્યુલેશન માટે. તો સૌથી પહેલા બિગનિંગ અમાઉન્ટ 10,609, એના 3% લેખે ઇન્ટરેસ્ટ છે. ઓકે, અને એમાં ઇન્ટરેસ્ટની અમાઉન્ટ શું આવશે? 318.30, 318.30 રૂપિયા. હવે 10,609 માં તમે 318.30 એડ કરો તો અમાઉન્ટ એટ ધ એન્ડ થાય 10,927.30. ઓકે, આ જ અમાઉન્ટ હવે કેરી ફોરવર્ડ કરવાની. તો 10,927.30, એના 3% ઇન્ટરેસ્ટ શું આવશે? 327.80 રૂપીઝ. અને 10,927.30 એમાં તમે ઇન્ટરેસ્ટ એડ કરો તો આપણને અમાઉન્ટ એટ ધ એન્ડ જે છે એ 11,255.10 રૂપીઝ મળશે. તો ફરીથી આખો સમ જે છે સેમી એન્યુઅલ કમ્પાઉન્ડિંગનો સમજાવી દઉં કે એક્સ નામનો જે પર્સન છે એને 2 વર્ષ માટે 10,000 રૂપીઝ ઇન્વેસ્ટ કરેલા છે અને પર એનમ ઇન્ટરેસ્ટ રેટ છે 6%. ઓકે, તો જો સેમી એન્યુઅલ કમ્પાઉન્ડિંગમાં આપણને નોટ શું કીધું છે કે 6% જે છે ઇટ વિલ બી ડિવાઇડેડ બાય 2. ઓકે, તો જે પર્સન્ટેજ રેટ છે એ શું આવશે? 3% આવશે. ઓકે, તો બિગિનિંગ અમાઉન્ટ 10,000, પ્રિન્સિપલ આપણે 10,000 છે, 10,000 ના 3% કરો એટલે 300, અને એમાં તમે જે પ્રિન્સિપલ અમાઉન્ટ છે એમાં તમે ઇન્ટરેસ્ટની અમાઉન્ટ એડ કરી દો તો ટોટલ અમાઉન્ટ શું આવશે? 10,300 રૂપીઝ. આ જ પ્રોસેસ તમારે 2 યર્સ સુધી કરવાની છે. એટલે એટ ધ એન્ડ ઓફ 2 યર્સ X will get 11,255.10 રૂપીઝ. તો હવે આવી જ રીતે આગળનું કેલ્ક્યુલેશન કરવાનું છે. તો સ્ટુડન્ટ્સ, હવે આપણે ચાલુ કરીએ ક્વાર્ટરલી કમ્પાઉન્ડિંગ. ક્વાર્ટરલી કમ્પાઉન્ડિંગમાં આપણને નોટ છે કે ઇન્ટરેસ્ટ રેટ જે છે એને ડિવાઇડેડ બાય 4 કરવાનું છે. ઓકે, તો હવે ફરીથી તમારે ટેબલ બનાવવાનું છે પીરિયડ ઓર ટાઈમ ડ્યુરેશનનું. પછી સેકન્ડ છે બિગિનિંગ અમાઉન્ટનું, થર્ડ ઇન્ટરેસ્ટ ફેક્ટર, ફોર્થ અમાઉન્ટ ઓફ ઇન્ટરેસ્ટ એન્ડ ધ ફિફ્થ વન ઇઝ એન્ડિંગ બેલેન્સ. હવે પીરિયડ જે છે તો એમાં 3, 6, 9, 12, 15, 18, 20 અને 24. 3, 6, 9, 12, 15, 18, 21 and 24. આવી રીતે ડ્યુરેશન છે. તો એ કેવી રીતે ડ્યુરેશન થયું છે? ક્વાર્ટરલી, ધેટ મીન્સ 4 ટાઈમ ઇન અ યર. એક વર્ષ છે તેમાં 4 ટાઈમ, 4 ટાઈમ જે છે એ ઇન્ટરેસ્ટનું કેલ્ક્યુલેશન થશે. તો સૌથી પહેલું કેલ્ક્યુલેશન છે થર્ડ મંથમાં એટલે કે માર્ચ, પછી 6th છે તો જૂન, પછી 9th મંથ એટલે જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર એટલે સપ્ટેમ્બરમાં થશે, અને 12th એટલે કે લાસ્ટ ડિસેમ્બરમાં. ઓકે, પછી ફરીથી 15, 18, 21 અને 24 એટલે ટોટલ 2 યર્સ માટે આપણે ઇન્વેસ્ટ કરેલું હતું. 2 વર્ષ માટે આપણે ઇન્વેસ્ટ કરેલા હતા. તો 2 વર્ષમાં 3, 6, 9, 12, 15, 18, 21 અને 24 એટલે 8 ટાઈમ્સ જે છે ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેશન કરવું પડે. ઓકે, આપણી બિગિનિંગ અમાઉન્ટ હતી 10,000 રૂપીઝ. ઇન્ટરેસ્ટ રેટ જે છે એ 6% છે, એને ડિવાઇડેડ બાય 4 કરવાનું છે. 6 ડિવાઇડેડ બાય 4 કરો એટલે 1.5% આવે. પર્સન્ટેજ છે એટલે ડિવાઇડેડ બાય 100 કરવું પડે. તો 1.5 ઇઝ ડિવાઇડેડ બાય 100 તો તમારો આન્સર આવે 0.015. ઓકે, નાઉ 10,000 will be multiplied by 0.015 એટલે અમાઉન્ટ ઓફ ઇન્ટરેસ્ટ આવશે 150 રૂપીઝ. ઓકે, પછી છે એન્ડિંગ બેલેન્સ. તો એન્ડિંગ બેલેન્સમાં શું કરવાનું? જે અમાઉન્ટ છે એમાં આપણે ઇન્ટરેસ્ટ એડ કરવાનું. એટલે 10,000 માં 150 એડ થાય તો એન્ડિંગ બેલેન્સ આપણી પાસે આવે 10,150 રૂપીઝ. ફરીથી બિગિનિંગ અમાઉન્ટ એને મલ્ટીપ્લાય બાય ઇન્ટરેસ્ટ ફેક્ટર,
મલ્ટીપ્લાય કરશો એટલે તમને ઇન્ટરેસ્ટની અમાઉન્ટ મળે, અને બિગનિંગ અમાઉન્ટમાં અમાઉન્ટ ઓફ ઇન્ટરેસ્ટ એડ કરો એટલે એન્ડિંગ બેલેન્સની તમને અમાઉન્ટ મળશે. હવે એન્ડિંગ બેલેન્સ જે થર્ડ મંથમાં જે આવ્યું એને આપણે કેરી ફોરવર્ડ કરવાનું છે સિક્સ્થ મંથના કેલ્ક્યુલેશનમાં. તો સિક્સ મંથની બિગનિંગ અમાઉન્ટ છે 10,150 મલ્ટીપ્લાઇડ બાય ઇન્ટરેસ્ટ ફેક્ટર, ધેટ મીન્સ 0.015. અમાઉન્ટ ઓફ ઇન્ટરેસ્ટ આવશે 152.25. હવે આપણે શું કરવાનું છે, 10,150 માં આપણે 152.25 એડ કરવાના છે એટલે આપણને એન્ડિંગ બેલેન્સ આવશે 10,302.25. ફરીથી આ અમાઉન્ટ છે એ 9th મંથનું કેલ્ક્યુલેશન છે એમાં આપણે કેરી ફોરવર્ડ કરવાનું, ઇન્ટરેસ્ટ ફેક્ટર સાથે મલ્ટીપ્લાય કરવાનું, અમાઉન્ટ ઓફ ઇન્ટરેસ્ટ આવશે 154.53 અને બિગનિંગ અમાઉન્ટમાં આ જે અમાઉન્ટ છે 154.53 એડ કરવાનું એટલે એન્ડિંગ બેલેન્સ આવશે 10,456.78. ફરીથી આ અમાઉન્ટ છે એ 12th મંથના કેલ્ક્યુલેશનમાં આપણે કેરી ફોરવર્ડ કરશું અને 0.015 જે આપણો ઇન્ટરેસ્ટ રેટ છે એની સાથે મલ્ટીપ્લાય કરશું અને એ અમાઉન્ટ ઓફ ઇન્ટરેસ્ટ આવશે 156.85. હવે આપણે શું કરશું, બિગનિંગ અમાઉન્ટમાં ફરીથી આ અમાઉન્ટ એડ કરી દેશું અને એન્ડિંગ બેલેન્સ જે છે આવશે 10,613.63. તો એટ ધ એન્ડ ઓફ 1 યર એટલે 12 મહિનાનું કેલ્ક્યુલેશન કર્યું એટલે કે એક વર્ષમાં 4 વખત આપણે કેલ્ક્યુલેશન કર્યું. ઓકે, તો લાસ્ટ મંથ જે છે 12th મંથનું, તો એટ ધ એન્ડ ઓફ 1 યર X will get 10,613.63 રૂપીસ વિથ ઇન્ટરેસ્ટ. ઓકે, એટલે 10,000 રૂપિયા એ જો રોકે તો એને 12 મહિનાના અંતે, એક વર્ષના અંતે એને 10,613.63 રૂપિયા મળે. પણ આપણને તો શું કીધું છે કે 2 વર્ષ માટે એને ઇન્વેસ્ટ કરેલા છે. તો 2 વર્ષનું કેલ્ક્યુલેશન કરો એટલે પહેલું આપણે ડિસેમ્બર 12 મહિનાનું જે કર્યું, હવે આપણે શું કરશું 15th મંથનું કેલ્ક્યુલેશન કરશું. તો નેક્સ્ટ 12 મહિના પછીનું 15th, તો 15th માં તમારે આ કેરી ફોરવર્ડ કરવાની અમાઉન્ટ 10,613.63 મલ્ટીપ્લાઇડ બાય જે 0.015 નો ઇન્ટરેસ્ટ ફેક્ટર છે એ અમાઉન્ટ આવશે 159.20 અને બિગનિંગ ઓફ અમાઉન્ટમાં અમાઉન્ટ ઓફ ઇન્ટરેસ્ટ એડ કરો તો એન્ડિંગ બેલેન્સ તમારે આવશે 10,772.83 રૂપીસ. ફરીથી આ જ પ્રોસેસ સેમ કે 18th મંથના કેલ્ક્યુલેશનમાં કેરી ફોરવર્ડ કરો, ઇન્ટરેસ્ટ ફેક્ટર સાથે એને મલ્ટીપ્લાય કરો, અમાઉન્ટ ઓફ ઇન્ટરેસ્ટ 161.59 જે આવે છે એને એન્ડિંગ બેલેન્સ, ધેટ મીન્સ કેવી રીતે આવશે, બિગનિંગ અમાઉન્ટમાં અમાઉન્ટ ઓફ ઇન્ટરેસ્ટ એડ કરો તો એન્ડિંગ બેલેન્સ આવશે 10,934.72. નેક્સ્ટ પ્રોસેસ છે 21 મંથનું કેલ્ક્યુલેશન. ઓકે, તો આ એન્ડિંગ અમાઉન્ટ જે છે એને કેરી ફોરવર્ડ કરો તો 10,934.42 મલ્ટીપ્લાઇડ બાય 0.015, અમાઉન્ટ ઓફ ઇન્ટરેસ્ટ આવશે 164.01 અને એન્ડિંગ બેલેન્સ 21th મંથના કેલ્ક્યુલેશનનું છે 11,098.43 રૂપીસ. નાઉ ધ લાસ્ટ મંથ 24th. ઓકે, તો 11,098.43 અમાઉન્ટ બિગનિંગ અમાઉન્ટ થશે, એને આપણે 0.015 સાથે મલ્ટીપ્લાય કરશું અને અમાઉન્ટ ઓફ ઇન્ટરેસ્ટ આવશે 166.47. હવે લાસ્ટ જે છે બિગનિંગ અમાઉન્ટમાં અમાઉન્ટ ઓફ ઇન્ટરેસ્ટ એડ કરશું તો 11,264.90 રૂપીસ. તો એક્સ જે છે એને 2 years જ્યારે એન્ડ થશે, 2 વર્ષ જ્યારે પૂરા થશે ત્યારે એને 11,264.90 એટલે રાઉન્ડ અબાઉટ 11,265 રૂપીસ એને મળશે. ઓકે, તો એને 10,000 2 વર્ષ માટે ઇન્વેસ્ટ કરેલા હતા 6%. ઓકે, એનું જે ઇન્ટરેસ્ટ રેટ હતો એ શું હતો, 6% હતો. ક્વાર્ટરલી કમ્પાઉન્ડિંગમાં આપણને નોટ શું કીધી હતી કે 6% જે છે એને આપણે 4 ડિવાઈડ કરવાનું છે અને ડિવાઈડ કરો એટલે 1.5 આવે. 1.5% છે એટલે એને ડબલ 100 સાથે આપણે ડિવાઈડ કરવું પડે એટલે 0.015 આપણો ઇન્ટરેસ્ટ ફેક્ટર હતો. ઓકે, તો હવે સ્ટુડન્ટ્સ આપણે નેક્સ્ટ સ્લાઇડ જોઈએ. તો સ્ટુડન્ટ્સ નેક્સ્ટ પોઈન્ટ છે compounding at less than 1 year period can be
incorporated in the above formula for quick calculations. એટલે જો 1 વર્ષના પીરિયડ કરતા ઓછો સમય હોય અને કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટ આપણે કેલ્ક્યુલેટ કરવાનું હોય તો એનું જે ફોર્મ્યુલા જે છે એ છે a is equal to p into bracket 1 plus I divided by m raised to mn. Okay, ફરીથી a is equal to p into bracket 1 plus I divided by m અને એને raised to છે mn. Now in this formula m is equal to number of times of compounding in a year. એક વર્ષમાં કેટલી વખત આપણે compounding interest calculate કરવાનું છે. Okay, m is equal to number of times of compounding in a year. Thus for semi-annual compounding m will be 2. ઓકે, સેમી એન્યુઅલ કમ્પાઉન્ડિંગ જે આપણે ફર્સ્ટ જોયું હોય, એક વર્ષમાં જો આપણને એમ નોટ આપેલી હોય સેમી એન્યુઅલ તો એક વર્ષની અંદર 2 વખત કેલ્ક્યુલેટ થાય. પછી ક્વાર્ટરલી કમ્પાઉન્ડિંગ કે તો m will be 4. મંથલી કમ્પાઉન્ડિંગ કે તો m will be 12 and daily કમ્પાઉન્ડિંગ કે તો m will be 365. ઓકે, તો ફરીથી જો એક વર્ષ કરતા ઓછા સમયગાળા માટે આપણે કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કરવાનો હોય તો એનું ફોર્મ્યુલા શું છે? a is equal to p into bracket 1 plus I divided by m raised to mn. In this formula m is equal to number of times of compounding in a year. That means એક વર્ષની અંદર કેટલી વખત આપણે કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કરવાનું છે. તો નેક્સ્ટ લાસ્ટ પોઈન્ટ જે છે એમાં શું કીધું છે? સેમી એન્યુઅલ કમ્પાઉન્ડિંગ કે તો m will be 2, ક્વાર્ટરલીમાં m will be 4, મંથલી કમ્પાઉન્ડિંગ કે તો m will be 12 અને જો ડેઈલી કમ્પાઉન્ડિંગ કે તો m will be 365. ધેટ મીન્સ ડેઝ જે એક વર્ષની અંદર કેટલા 365 દિવસ હોય છે તો જો દરરોજ આપણને કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટ કરવાનું કે કેલ્ક્યુલેટ કરવાનું કે તો m જે છે એ શું રહેશે? 365. તો સ્ટુડન્ટ્સ હવે નેક્સ્ટ જોઈએ. તો સ્ટુડન્ટ્સ હવે સેમી એન્યુઅલ કમ્પાઉન્ડિંગ જે આપણે ફર્સ્ટ જોયું હતું ચાર્ટમાં એ હવે આ ફોર્મ્યુલા બેઝ કરવું હોય તો કેવી રીતે થાય? a is equal to 10,000 જે આપણી પ્રિન્સિપલ અમાઉન્ટ હતી એ શું છે? 10,000 into bracket 1 plus 0.06. આ 0.06 એના છે? 6 divided by 100. ઓકે, એટલે 6 ને તમે 100 સાથે ડિવાઈડ કરશો તો શું આવશે? 0.06. 0.06 divided by 2 raised to 2/2. આ 2/2 raised to છે એટલે ઘાત જે આપણે કહીએ ઉપર કૌંસમાં નાના અક્ષરે લખીએ. પછી 10,000 into bracket 1 plus 0.03 into 4 એટલે આન્સર શું આવશે? 11,255.51. ઓકે, તો જો આપણે ફોર્મ્યુલા બેઝ કેલ્ક્યુલેટ કરવું હોય તો ફોર્મ્યુલા બેઝ રીતે ઇઝી કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. તો આવી જ રીતે ક્વાર્ટરલી કમ્પાઉન્ડિંગ જો આપણે કેલ્ક્યુલેટ કરવું હોય તો કેવી રીતે થઈ શકે? a is equal to 10,000 જે આપણી પ્રિન્સિપલ અમાઉન્ટ છે પછી ઇન્ટુ બ્રેકેટ પ્લસ 1 0.06 ડિવાઇડેડ બાય 4 જે આપણને સૂચના આપી હતી કે જે ઇન્ટરેસ્ટ રેટ છે એને ક્વાર્ટરલી કમ્પાઉન્ડિંગમાં 4 સાથે ડિવાઈડ કરવાનું. તો એ કર્યું અને 2/4 ધેટ મીન્સ 2 into 4 જે આપણે mn આપણે રેસ્ટ ટુ લાસ્ટ ફોર્મ્યુલામાં કીધું હતું એ. પછી 10,000 નેક્સ્ટ સ્ટેપ શું થશે? 10,000 into bracket 1 plus 0.15 raised to 8 એટલે આન્સર શું આવશે? 11,264.90 જે આપણે લાસ્ટ કેલ્ક્યુલેટ કરીને લાવ્યા હતા એ જ. ઓકે, તો પણ એક્ઝામમાં તમારે ધ્યાન રાખવાનું છે કે ચાર્ટ એ કરવાનો છે અને નીચે તમારે ફોર્મ્યુલા બેઝ પણ કેલ્ક્યુલેશન મેન્શન કરવાનું છે.
ઓકે, તો આજનો સમ હતો એ મોસ્ટ આઈએમપી છે, તો ધ્યાનમાં રાખજો અને ફરીથી તમે કેલ્ક્યુલેશન ઘરે કરજો. તો સ્ટુડન્ટ્સ, જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આપણી કોલેજની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.